ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. છેલ્લે આપણે પોઈન્ટ પછીનું જે પહેલું સ્થાન ખરું એ દશાંશનું સ્થાન કહેવાય એટલા સુધી આપણે ભણ્યા હતા. હવે પોઈન્ટ પછી જે બીજું સ્થાન અને ત્રીજું સ્થાન કોનું આવશે એના વિશે આજે આપણે ભણવાનું છે અને એના દાખલા ગણવાના છે. તો આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે ભણવાનું છે શતાંશ અને સહસ્ત્રાંશ વિશે. બરાબર? તો ચલો આપણે ભણવાની શરૂઆત કરીએ. ધારો કે પહેલું ઉદાહરણ લીધું મેં 4.29. હવે તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કે પોઈન્ટના પાછળ અને પોઈન્ટની આગળ બંનેને વાંચવા અલગ અલગ રીત છે. જે રીતે જેમ કે પોઈન્ટની આગળ જે પહેલું સ્થાન હોય કોનું હોય તો એકમનું. પોઈન્ટ પછી જે પહેલું સ્થાન આવે કોનું હોય દશાંશનું. બીજું સ્થાન હવે આવશે કોનું આવશે તો શતાંશનું. યાદ રાખજો, શતાંશનો મતલબ થાય 100. શતાંશનો મતલબ થશે 100. એ જ રીતે એક બીજું ઉદાહરણ લઈએ 3402.431. હવે જો તમારે 3 સંખ્યાઓ સુધી પોઈન્ટની પાછળ 3 સંખ્યાઓ સુધી ભણવાનું આવશે. બરાબર? પોઈન્ટની આગળ કેટલી સંખ્યાઓ આવે છે એનાથી આપણને કોઈ મતલબ નથી. પોઈન્ટની પાછળ જેટલી સંખ્યાઓ આવશે એ 3 સંખ્યાઓ સુધી ભણવાનું છે. એમાં તમને ત્રણેયમાં ખબર પડી જશે કે પોઈન્ટ પછી જે પહેલું સ્થાન હોય દશાંશનું હોય, બીજું સ્થાન શતાંશનું હોય અને ત્રીજું સ્થાન કોનું હોય તો સહસ્ત્રાંશનું. તો આ રીતે લાઇનમાં યાદ રાખવાનું. પોઈન્ટ પછી પહેલું દશાંશ, બીજું શતાંશ અને ત્રીજું સહસ્ત્રાંશ. એટલે પોઈન્ટથી જ આપણે ભાગ પાડીને ચાલવાનું છે. અમુક ટાઈમ તમે આને દશાંશ કહેશો, આને સહસ્ત્રાંશ કહેશો, શતાંશ કહેશો અને આને સહસ્ત્રાંશ કહેશો. એ રીતે નથી ગણવાનું. પોઈન્ટ પછી જે પહેલાં આવે એ દશાંશ, બીજા આવે શતાંશ, ત્રીજા આવે સહસ્ત્રાંશ. એનો મતલબ થાય 10ના સ્થાને દશાંશ, 100ના સ્થાને શતાંશ અને 1000ના સ્થાને સહસ્ત્રાંશ. કોઈના છેદમાં 100 લખ્યા હોય તો સમજી જવાનું કે એ આપણને શતાંશના સ્થાને લખવાનું કહે છે. કોઈના છેદમાં 1000 લખ્યા હોય તો સમજી જવાનું કે એ સહસ્ત્રાંશના સ્થાને લખવાનું કહે છે. હવે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે શતાંશ અને સહસ્ત્રાંશનું સ્થાન ક્યાં આવેલું છે. પહેલું સ્થાન જે ખરું એ દશાંશનું છે, બીજું શતાંશનું છે અને ત્રીજું સહસ્ત્રાંશનું છે. પહેલું દશાંશ, બીજું શતાંશ અને ત્રીજું સહસ્ત્રાંશ. પોઈન્ટની આગળ તો એકમ, દશક, 100, 1000 તમને આવડે જ છે. બરાબર? ચલો એક બીજું ઉદાહરણ એ જોઈએ 439.334. બરાબર? એમાં એકમ, દશક, 100 તો તમને પોઈન્ટની આગળ આવડે છે, પણ પોઈન્ટની પાછળ જે પહેલું હોય દશાંશ, બીજું હોય શતાંશ અને ત્રીજું હોય સહસ્ત્રાંશ. ભૂલથી પણ છેલ્લેથી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ ગણવાનું નથી. હવે આપણે આનો જ ઉપયોગ કરીને જેમ તમે આગળ ભણ્યા એ જ રીતે આપણે અહીંયાના દાખલા ગણીશું. ચલો, દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 એ કોઈ કામના નથી. એ ખાલી થોડા સમજવા માટે જ આપેલા છે. એટલે સ્વાધ્યાય 8.2 ની અંદર આપણે શું કરીશું તો દાખલા નંબર 3 સ્થાન કિંમતથી ચાલુ કરીએ. સૌથી પહેલો છે 0.29. હવે 0.29માં પહેલાં પોઈન્ટ પછી કેટલા સ્થાન આપ્યા છે એ જોઈ લેવાના. પહેલાં જેટલા આંકડા હોય એટલા ખાના બનાવી દો. તો અહીંયા આંકડા કેટલા છે તો 1, 2 અને 3. તો મેં 1, 2 અને 3 ખાના બનાવી દીધા. પછી જોવાનું કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો 2. તો 2 હોય તો પહેલું દશાંશ અને બીજું શું થાય શતાંશ. તો છેલ્લા ખાનામાં શતાંશ લખો, એના આગળ દશાંશ લખો, એના આગળ એકમ લખો અને ઉપરની સંખ્યા 0.29 એમના એમ ખાનામાં લખી દેવાની. ચલો એ જ રીતે આગળ ભણીએ તો 2.08. હવે દરેકના જેવું જો ધ્યાનથી સમજવાનું છે કે પહેલાં જેટલા આંકડા હોય એટલા ભાગ પાડ દો. ભાગ પાડ્યા પછી શું કરવાનું, પોઈન્ટ પછી ગણવાનું દશાંશ અને શતાંશ. એનો મતલબ આપણે છેલ્લા ખાનામાં શતાંશ, દશાંશ અને એકમ લખી દેવાનું. 208 એમના એમ. ચલો એ જ રીતે સી 19.60. તો 19.60માં કેટલા આંકડા છે તો 4. તો 1, 2, 3 અને 4 ખાના પાડી દીધા. પછી જોવાનું પોઈન્ટ પછી કેટલા છે તો 1 અને 2 કહેતા દશાંશ અને શતાંશ. એટલે છેલ્લા ખાનામાં શતાંશ લખો, દશાંશ લખો, એકમ અને દશમ. 1960 તો 1960 લાઈનમાં લખી દો. બહુ જ સહેલું છે, કંઈ ભારે નથી. ખાલી આપણને ખબર પડવી જોઈએ કે એક શરૂઆત ક્યાંથી કરવાની છે. ચલો, ડીમાં 148.32 આપેલા છે. તો 148.32માં 5 આંકડા છે. તો પહેલાં મેં 1, 2, 3, 4 અને 5 ખાના બનાવી દીધા. પછી જોવાનું કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો 2. તો પહેલું દશાંશ અને બીજું શતાંશનું હોય તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની શતાંશથી. તો શતાંશ, દશાંશ, એકમ, દશક અને 100 ઉપરના આંકડા એમના એમ 1, 4, 8, 3, 2. તો 1, 4, 8, 3 અને 2 એક એક ખાનામાં લખી દો એટલે તમારો જવાબ પૂરો થઈ જાય. ચલો એ જ રીતે એમાં આપ્યું છે 200.812. હવે જો કેટલા આંકડા છે તો 6. તો 1, 2, 3, 4, 5 અને 6 ખાના પાડી દીધા. પછી પોઈન્ટ પછી ગણવાનું. પહેલું સ્થાન કોનું દશાંશનું, બીજું શતાંશ અને ત્રીજું
સહસ્ત્રાંશ. એનો મતલબ આપણે સહસ્ત્રાંશથી સ્ટાર્ટ કરવાનું છે. તો જો સહસ્ત્રાંશ, શતાંશ, દશાંશ, એકમ, દશક અને 100. ઉપરની સંખ્યા નીચે લખી દો 200 તો 200, 812 તો 812. આ રીતે તમે દરેક દાખલા ગણી શકો છો સ્થાન કિંમતના. હવે દાખલા નંબર 4, એમાં એવું કહ્યું છે કે દશાંશ સ્વરૂપે લખો. તો આ જે ટ્રીક ખરી બહુ જ સરસ છે, સારી છે, તમને ઝડપથી આવડી જાય તેવી છે. તો ધ્યાન રાખજો કઈ રીતે ગણવાનું છે. ચલો, સૌથી પહેલાં શું કહ્યું છે કે 20 + 9 + 4/10 + 1/100. હવે મેં તમને શીખવાડજો, જો છેદમાં 10 હોય તો સમજવાનું એ દશાંશનું સ્થાન છે, છેદમાં 100 હોય તો શતાંશનું સ્થાન છે. એટલે 4 દશાંશની સ્થાને લખવાના અને 1 શતાંશની સ્થાને લખવાના. આખો દાખલો ગણો એટલે ખબર પડશે. 20 + 9 કેટલા થાય તો 29. બાકીનું બધું એમના એમ લખી દો. હવે આ 29 પૂર્ણ સંખ્યા છે, એટલે પૂર્ણ સંખ્યા આગળ લખીને શું કરી દેવાનું? પોઈન્ટ કરી દેવાનું. પૂર્ણ સંખ્યા આગળ લખીને શું કરી દેવાનું? પોઈન્ટ કરી દેવાનું. પછી જુઓ, પહેલું સ્થાન કોનું હોય તો દશાંશનું. તો દશાંશના સ્થાને કેટલા છે તો 4, તો અહીંયા 4 લખો. બીજું સ્થાન શતાંશનું, તો શતાંશના સ્થાને કેટલા છે તો 1, તો 1. આ આપણો જવાબ થઈ ગયો. બહુ જ સહેલું ચેપ્ટર છે, બહુ વિચારવાનું પણ નથી. ચલો, અહીંયા 137 પૂર્ણ સંખ્યા છે, તો પૂર્ણ સંખ્યા એમને એમ લખીને પોઈન્ટ લખી દેવાનું. હવે અહીંયા શું કહ્યું છે કે શતાંશના સ્થાને 5 લખો. બરાબર સમજો, શું કહ્યું છે? શતાંશના સ્થાને 5 લખો. તો પહેલું સ્થાન દશાંશનું હોય, જ્યારે કોઈ સ્થાન ન આપ્યું હોય ત્યારે આપણે શું લખીએ છીએ તો 0, અને પછી પાછળ શું લખી દેવાના? 5. તો આપણો આ જવાબ પૂરો થઈ ગયો. ચલો, હવે આગળ કોઈ પૂર્ણ સંખ્યા આપી નથી સીમા. 7/10, 6/100, 4/1000. કોઈ પૂર્ણ સંખ્યા ના આપી હોય એટલે પહેલાં પોઈન્ટ કરી દેવાનો, બરાબર, પછી આગળ કરવાનું કામ. ચલો, 10 છે એટલે દશાંશના સ્થાને કેટલા? તો 7, તો પહેલું સ્થાન દશાંશનું. 100ના સ્થાને કહેતા શતાંશના સ્થાને 6, અને સહસ્ત્રાંશના સ્થાને કેટલા? તો 4. પણ આપણે આ રીતે લખી શકતા નથી, એટલે આગળ શું મૂકી દેવાનું? 0. તો આ જવાબ આપણો શું થઈ ગયો? પૂરો. ચલો, અહીંયા ધ્યાન આપો. અહીંયા જે 23 કરે પૂર્ણ સંખ્યા છે, 23 પોઈન્ટ કરી દેવાના. પછી દશાંશના સ્થાને કેટલા લખવાના? 2. પછી સીધું સહસ્ત્રાંશ આપ્યું છે, શતાંશ આપ્યું નથી. તો આપણે વચ્ચેનું સ્થાન ભૂલી જવાનું નથી, એની જગ્યાએ શું મૂકી દેવાના? 0, અને પછી 6. તો 23.206 આપણો શું થઈ ગયો? જવાબ. ચલો, અહીંયા ધ્યાન આપો. હવે આ છેલ્લો દાખલો, 700 + 20 + 5. આ ત્રણેય પૂર્ણ સંખ્યા છે, ત્રણેય પૂર્ણ સંખ્યાનો સરવાળો કરી દો. 700 + 20 720, 20 + 5 એટલે 25, એટલે 725 + 9/100. ચલો, હવે 725 પૂર્ણ સંખ્યા છે, તો 725 લખીને પોઈન્ટ કરી દેવાનો. 700 લખીને પોઈન્ટ કર્યા પછી જોવાનું કે નીચે 100 છે. 100 એટલે શતાંશ. શતાંશના સ્થાને કેટલા લખવાના છે? 9. હવે શતાંશના સ્થાને 9 લખવાના હોય તો એના માટે પહેલાં દશાંશનું સ્થાન આપેલું હોવું જોઈએ, પણ અહીંયા આપ્યું નથી. આપણે આપણી જાતે દશાંશનું સ્થાન શું લખી દેવાનું? 0, અને શતાંશના સ્થાને શું લખી દેવાના? 9. તો આ રીતે તમે દાખલા ગણી શકો છો. હવે દાખલા નંબર 5 એવું કહ્યું છે કે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો. તો શબ્દોમાં લખવા માટે બહુ જ સરળ છે. ચલો, લખવાની શરૂઆત કરીએ. જે રીતે આંકડા લખે છે એ રીતે લખી શકાય. આ પોઈન્ટને તમે પોઈન્ટ લખો તો પણ ચાલે, દશાંશ લખો તો પણ ચાલે, બરાબર. તો 0.03 આ રીતે લખવાનું છે. પછી શું થશે? 1.20. જેમ આંકડો આવતો એમ લખે જવાનું. ચલો, અહીંથી આગળ 108.56. તમે આ રીતે લખશો તો પણ કોઈ ખોટું આપશે નહીં. પછી એ લખવાનું 10.07. 10.07. પછી એ આવશે 0.032. ચલો, રીતે છેલ્લો દાખલો ગણીએ તો 5.008. બરાબર સમજી લો. જે પ્રમાણે આંકડો આવતો હોય એ પ્રમાણે આંકડો લખીને, જો વચ્ચે પોઈન્ટ આવે તો પોઈન્ટ લખવાનો, અને પાછળ જે સંખ્યા આવતી હોય એમને એમ લખી શકાય. તમે આ રીતે પણ લખી શકો 1.20, 108.56, 10.7, 0.032.
આ રીતે લખો તો પણ ચાલે. 5.008 આ રીતે લખો તો પણ ચાલે. બરાબર. હવે દાખલા નંબર 6માં આપણને એવું કહ્યું છે કે દશાંશ સ્થાન કયા બે બિંદુના વચ્ચે આવે છે. દશાંશ સ્થાનનો મતલબ થાય પોઈન્ટ પછીનો પહેલો આંકડો કોના કોના વચ્ચે આવે. બરાબર સમજ્યા જેવો દાખલો છે. તો સમજજો, આપણે ત્યાં શું કરતા હતા, પોઈન્ટના આગળનો આંકડો ચેક કરતા હતા. અહીંયા શું કરવું પડશે, પોઈન્ટની પાછળનો આંકડો ચેક કરવાનો. બરાબર. એટલે આપણને એવું કહ્યું કે 0.06 કોના વચ્ચે આવે. તો સૌથી પહેલાં જોવાનું તો 0.0 એનો મતલબ થાય 0 થાય અથવા 0.0 લખો તો પણ ચાલે. 0.0 અને 0.1ના વચ્ચે આ 0 હોય તો અહીંયા શું લખવાનું 1. બીજું એક ઉદાહરણ લઉં એટલે તમને વધારે ખબર પડશે. જો અહીંયા 0.4 છે તો 0.4 જે આગળ આંકડો આપ્યો એ જોઈ લેવાનો. 0.4 અને 0.5 આ તમારો જવાબ પૂરો. એ જ રીતે અહીંયા જો 0.1 છે તો એ લખવાનું 0.1 અને 0.2ના વચ્ચે. 0.6 હોય તો 0.6 અને 0.7ના વચ્ચે. તો દશાંશના સ્થાને કહ્યું હોય તો આ રીતે પહેલાં પોઈન્ટ પહેલાંનો આંકડો અને પોઈન્ટ પછીના આંકડાને લીટી કરી દેવાની. એ આંકડો એમના એમ લખીને એના પાછળ જે આવતું એ લખવાનું. જેમ કે અહીંયા જો 0 પછી કોણ આવે તો 1, 4 પછી કોણ આવે તો 5, 1 પછી કોણ આવે 2, 6 પછી કોણ આવે 7. આ રીતે તમે દાખલા ગણશો તો ઝડપથી દાખલા ગણાઈ જશે. હવે જુઓ અહીંયા આપ્યું છે 0.9 તો બરાબર સમજવાનું. 0.9 અને મેં તમને કહ્યું 0.10 ના લખાય. 0.10 કેમ ના લખાય, કારણ કે 1.0 થઈ જાય. 0.10નો મતલબ થાય 1.0. ચલો એ 0.5 છે તો 0.5 અને 0.6ના વચ્ચે. હવે દાખલા નંબર 7માં શું કહ્યું છે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખો. અતિ સંક્ષિપ્તનો મતલબ થાય સામાન્ય સ્વરૂપ લખો તો પણ ચાલે. નાનામાં નાનું સ્વરૂપ લખવાનું. નાનામાં નાનું સ્વરૂપ મતલબ શું થાય, જ્યાં સુધી સાદુરૂપ થતું હોય ત્યાં સુધી કરવાનું. ચલો અહીંયા શું કહ્યું 0.60. હવે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો 2. તો જેટલા આંકડા હોય એટલા છેદમાં શું મૂકી દેવાના 0. હવે 0.60ને હું સંખ્યા આખી લખું તો આ રીતે લખાય 0.60. તો આગળ 0 લખવાની જરૂર નથી એટલે મેં શું લખ્યું 60 ભાગ્યા 100. એક 0 ઉડાડો એટલે વધ્યું શું, ઉપર 6 વધ્યા, નીચે શું વધ્યા 10. હવે 6 ભાગ્યા 10. હવે હું છેદ ઉડાડીશ. 3 દુ 6, 5 દુ 10, 2 2 ઉડી જાય ઉપર 3 અને નીચે 5. હવે આનું કોઈ સાદુરૂપ થતું નથી એટલે છેલ્લે આપણો આ શું થઈ ગયો જવાબ. ચલો બી 0.05. સૌથી પહેલાં શું કરવાનું તો પોઈન્ટ પછી કેટલા આંકડા 2 તો 2 0 છેદમાં મૂકીને આગળ 1 લખી દેવાનું એટલે 100 થઈ ગયા. ઉપર શું થશે તો જો 0.05. હવે 0.05ની જગ્યાએ એકલા 5 લખો તો પણ સાચું એટલે મેં 5 ભાગ્યા 100 કર્યું. છેદ ઉડાડીશ 20 5 100. 5 5 ઉડી ગયા. ઉપર કંઈ વધ્યું ના, કંઈ ના વધે એટલે શું મૂકવાનું 1 અને નીચે શું મૂકી દેવાનું 20. ચલો એટલે સીમાં 0.75. 0.75 પોઈન્ટ પછી 2 આંકડા એટલે 2 0 મૂકીને આગળ 1 લખ્યો એટલે વંચાઈ કઈ રીતે 0.75. પણ 0.75 લખવાની જરૂર નથી. એકલા 75 લખો તો પણ સાચું. હવે 75 છે એટલે 25 તરી 75, 25 ચોક 100. 25 25 ઉડે એટલે ઉપર 3 અને નીચે 4. આનું કોઈ સાદુરૂપ ના થાય એટલે આ છેલ્લે આપણો શું થઈ ગયો જવાબ. એથી આગળ 0.18. હવે 0.18 છે એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો 2. તો 2 આંકડા એટલે 2 0 છેદમાં મૂકી દેવાના. 2 0 છેદમાં મૂક્યા પછી ઉપર શું વંચાય 0.18. પણ 0.18ની જગ્યાએ શું લખવાના આપણે એકલા 18. 9 દુ 18, 50 દુ 100, 2 2 ઉડે એટલે ઉપર 9 અને નીચે 50. તો આ રીતે તમારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું રહેશે. હવે ઈ જોઈએ એમાં શું કહ્યું 0.25. હવે 0.25 કયા છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા એટલે 2 0 છેદમાં મૂકીને આગળ 1 લખવાનું એટલે 25 ભાગ્યા 100 વંચાય એટલે 25 ચોક 100 એટલે 25 25 ઉડે ઉપર કંઈ ના વધ્યું એટલે 1, નીચે શું વધ્યું છે તો 4. તો આ રીતે તમારે સાદુરૂપ આપવાનું રહેશે. ચલો એ જ રીતે એફમાં જો 0.125. તો પોઈન્ટ પછી 3 આંકડા છે. જો પોઈન્ટ પછી કેટલા આંકડા છે 3. તો 3 0 મૂકવાના 1 2 ને 3. તો પોઈન્ટ પછી 3 આંકડા હોય તો 3 0, 2 આંકડા હોય તો 2 0, 1 આંકડો હોય તો 1 0. હવે છેદ ઉડાડે તો 125 ગુણ્યા 8 કરો એટલે 1000 થાય. આ થોડું યાદ રાખવાનું. આવું બધું પરીક્ષામાં બહુ કામ લાગશે. તમે ભાગાકાર કરો એના કરતાં યાદ રાખવાનું કે 125ને હું 8 વડે ગુણું તો 1000 જવાબ આવે. અમુક આ વસ્તુ તૈયાર કરી દેવાની. તો 125 ગુણ્યા 8 એટલે 125 ઉડી ગયા, ઉપર વધ્યા 1, નીચે વધ્યા 8 એટલે 1 ભાગ્યા 8 આપણો શું થઈ ગયો જવાબ. ચલો એ રીતે જી 0.066.
હવે 0.066માં જોઈએ તો પાછળ કેટલા આંકડા છે? પોઈન્ટ પછી 3. તો મેં કેટલા 0 મૂક્યા? 1, 2 ને 3. એટલે 66 ભાગ્યા 1000 થયા. 33 દુ 66, 500 ગુણ્યા 2 એટલે 1000. 2 2 ઉડે એટલે જવાબ આવ્યો 33 ભાગ્યા 500. તો આ રીતે આપણું આ સ્વાધ્યાય પૂરું થયું. હવે આપણે સમજવાનું છે દશાંશોની સરખામણી. હવે દશાંશોની સરખામણી કરવા માટે સૌથી પહેલાં અમુક 3 નિયમો જે છે એ યાદ રાખવા પડશે. સૌથી પહેલો નિયમ શું છે? તો પહેલાં દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવાની અને છેદ સરખો કરવો. સૌથી પહેલો નિયમ શું કરવાનો? જે દશાંશ સંખ્યા આપી હોય એને અપૂર્ણાંકમાં ફેરવી દેવાની. અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી જેના જે છેદ સરખા કરવાના. છેદ મીન્સ કે એકના છેદમાં 10 હોય, એકના છેદમાં 100 હોય, તો જે 10 વાળું કરો એને 100 કરવાના. કઈ રીતે કરવાને સમજાવું છું. છેદ સરખો કરવા માટે જેટલા 0 શૂન્ય નીચે ઉમેરો એટલા ઉપર પણ ઉમેરવાના. કહેતા છેદમાં તમે 2 0 મૂકો તો અંશમાં પણ 2 0 મૂકવાના. છેદમાં 3 0 મૂકો તો અંશમાં પણ 3 0 મૂકવાના. બહુ સહેલું છે. દાખલા ગણશો એટલે આવડી જશે. અને જેમાં અંશ મોટો તે મોટી અને જેમાં અંશ નાનો તે નાની સંખ્યા. તો જોઈ લઈએ આપણે ઉદાહરણ એક સમજીએ. જુઓ, સૌથી પહેલાં શું કહ્યું? 0.3 કે 0.4. તો 0.3 ને 0.4 આ રીતે લખી દેવાનું. અને તમે અપૂર્ણાંકમાં ફેરવો તો પોઈન્ટ પછી એક આંકડો એટલે 1 0 છેદમાં મૂકવાનો થાય. તો અહીંયા થશે 3/10 અને અહીંયા થશે 4/10. હવે જુઓ, અહીંયા જો આ બંનેના છેદ કેવા છે? અહીંયા 10 છે ને અહીંયા પણ 10 છે. એટલે બંનેના છેદ સરખા છે. સરખા હોય તો સરખા કરવાની જરૂર નથી, ના હોય તો કરવાના. હવે 3 મોટા કે 4 મોટા? તો 4 મોટા. એટલા માટે શું આવશે? જે બાજુ મોટું હોય એ બાજુ પાંખું ખુલ્લું, જે તમે ધોરણ 5માં ભણ્યા છો. ચલો એ તે બીમાં સમજીએ. 0.07 કે 0.02. તો 0.07 અને 0.02 લખી દેવાના. હવે શું કરવાનું? પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો 2 આંકડા. તો 2 0 છેદમાં મૂકો. અહીંયા પણ પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો 2 0 છેદમાં મૂકો એટલે 7/100, 2/100. હવે બંનેના છેદ સરખા છે. બંનેના છેદ સરખા હોય તો સરખા કરવાની જરૂર નથી. હવે અંશ જુઓ, અંશમાં 7 અને 2. તો 7 મોટા કે 2 મોટા? 7 મોટા. એટલા માટે શું આવે? જે મોટું હોય એ બાજુ પાંખું આવે. ચલો, 3 કે 0.8. હવે 3ના પાછળ કોઈ પોઈન્ટ આપ્યો નથી, તો આપણે શું કરવાનું? પોઈન્ટ કરીને ટપકું કરીને 0 કરી દેવાનું. પોઈન્ટ મૂકીને શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાના. આ યાદ રાખજો. એટલે શું થશે? આ પોઈન્ટ પછી એક આંકડો 30/10 અને અહીંયા 8/10. હવે વારંવાર મારે બોલવાની જરૂર નથી. પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા 0 છેદમાં મૂકી દેવાના. એટલે અહીંયા 8/10. હવે જો બંનેના છેદ સરખા છે તો 30 મોટા કે 8 મોટા? તો 30 મોટા. એટલા માટે શું થશે? જે મોટા હોય એ બાજુ પાંખું રાખવાનું. ચલો હવે ડી જોઈએ. ડીમાં હવે અહીંયાથી સરસ દાખલા ચાલુ થાય છે. 1.23 કે 1.2? તો 1.23 પોઈન્ટ પછી 2 આંકડા એટલે 2 0 મૂક્યા એટલે શું થાય? 123/6. પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 એટલે 12/10. હવે જો અહીંયા 100 છે ને અહીંયા 10 છે, તો મારે છેદ સરખો કરવો હોય તો કઈ બાજુ 0 મૂકવો પડે? સ્વાભાવિક વસ્તુ છે કે જે બાજુ ઓછું હોય એ બાજુ 0 કરવો પડે. તો અહીંયા 100 છે તો અહીંયા 10 છે, તો 10ને મારે 100 કરવા માટે કેટલા 0 મૂકવા પડે? તો 1 0 મૂકવો પડે. તો અહીંયા 1 0 મેં ઉમેર્યો તો ઉપર પણ 1 0 મૂકવાનો. બસ આટલું કરવાનું છે. જો જેને આટલું કરતાં આવડે છે એને કોઈ દાખલો ભારે પડશે નહીં. હવે જો બંનેના છેદમાં 100 છે, ઉપર 123 છે ને અહીંયા 120 છે, તો આપણને ખબર પડે કે 123 મોટા કહેવાય કે 120? તો 123 મોટા કહેવાય. તો જે મોટા હોય એ બાજુ પાંખું કરી દેવાનું. એટલે આપણો જવાબ પૂરો. ચલો આગળ. હવે 0.5 કે 0.05? હવે જો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો તો 10, પોઈન્ટ પછી 2 આંકડા તો 100. હવે 10 અને 100. તો હવે જો અહીંયા 10 છે, અહીંયા 100 છે, તો મારે આને 100 કરવા માટે 1 0 અહીંયા ઉમેરવો પડે. તો 1 0 નીચે ઉમેરો તો 1 0 ક્યાં મૂકવાનો? ઉપર. એટલે હવે છેદ સરખા થઈ ગયા. તો 50 મોટા કહેવાય કે 5? તો 50. તો 50 મોટા તો ગ્રેટર દેન આવે. કહેતા જે બાજુ ચિહ્ન મોટું હોય, જે બાજુ મોટું સંખ્યા હોય એ બાજુ મોઢું ખુલ્લું હોય ચિહ્નનું, એ રીતે આવે. ચલો હવે 0.099 અને 0.19. હવે જો પોઈન્ટ પછી 3 આંકડા તો 3 0 એટલે 1000. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા એટલે 100. હવે બરાબર સમજજો. અહીંયા 3 0 છે, અહીંયા 2 0 છે. મારે અહીંયા સરખા 0 કરવા માટે શું કરવું પડશે? તો જે બાજુ ઓછા હોય એ બાજુ 1 0 ઉમેરવો પડે. તો અહીંયા 3 કરવા માટે 1 0 છેદમાં મૂકવું, તો 1 0 ક્યાં મૂકવો પડે? ઉપર. હવે 190 મોટા કે 99 મોટા? તો 190 મોટા. એટલા માટે શું આવશે? લેસ ધેન. ચલો એ જ રીતે પોઈન્ટ પછી એક આંકડો એટલે 1 0 મૂકો એટલે 15/10. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા એટલે 2 0 મૂકવા પડે એટલે 150/100.
ચલો અહીંયા 10 છે, અહીંયા 100 છે, તો મારે 10ને 100 કરવા માટે શું કરવું પડે? એક જીરો મૂકવો પડે. તો એક જીરો મૂકું તો ઉપર પણ શું થાય? એક જીરો. તો હવે જો 150 ભાગ્યા 100, 150 ભાગ્યા 100, બંનેમાંથી કઈ સંખ્યા મોટી? બંને સંખ્યા સરખી જ કહેવાય. 150 અને 150 સરખા કહેવાય, એટલા માટે વચ્ચે શું આવશે? બરાબરનું નિશાની આવશે. ચલો આગળ 1.431. પોઈન્ટ પછી 3 આંકડા એટલે 3 જીરો છેદમાં મૂકવાના. અહીંયા પણ પોઈન્ટ પછી 3 આંકડા 3 જીરો છેદમાં મૂકવાના. બંને બાજુ સરખી સંખ્યા હોય એટલે ઉપરનું જોવાનું. 1431 મોટા કે 1490 મોટા? તો 1490 મોટા, તો ફટ દઈને મૂકી દેવાનું. જે મોટી હોય એ બાજુ પાંખું રાખવાનું. ચલો એથી આગળ 3.3. પોઈન્ટ પછી એક આંકડો તો 1 જીરો મૂકો. અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા તો 3 જીરો મૂકો. હવે જુઓ અહીંયા 10 છે, અહીંયા 1000 છે. મારે 10ના 1000 કરવા હોય તો કેટલા જીરો મૂકવા પડે? તો 1 ને 2. 2 જીરો નીચે મૂકે તો 2 જીરો ક્યાં મૂકવાના? ઉપર. હવે 3300 ભાગ્યા 1000, 3300 ભાગ્યા 1000, બંને સરખી સંખ્યા છે એટલે વચ્ચે શું આવશે? બરાબર. ચલો 5.64. તો 5.64 હોય તો 564 ભાગ્યા 100 લખાય, કારણ કે પોઈન્ટ પછી 2 આંકડા. અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા તો 1000 લખી દીધા. બરાબર. એટલે આને થઈ જાય 5603 સંખ્યા થશે. હવે જો આ 1000 છે, અહીંયા 100 છે. મારે 100ના 1000 કરવા હોય તો કેટલા જીરો મૂકવા પડે? 1. તો નીચે 1 મૂકો તો ઉપર પણ શું મૂકવો પડે? 1 જીરો. હવે 5640 મોટા કે 5603 મોટા? તો 5640 મોટા. એટલા માટે શું આવશે? જે મોટું હોય એ બાજુ પાંખું આવે. હવે આપણે શું કરવાનું છે? સ્વાધ્યાય 8.4ની અંદર અમુક બેઝિક નિયમોનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. હવે એમાં શું એક નિયમ યાદ રાખવાનો? જેટલા જીરો છેદમાં હોય એટલા પોઈન્ટ ઉપર કાપવાના રહેશે. યાદ રાખજો, જેટલા જીરો છેદમાં હોય એટલા જીરો ઉપર શું કરવાના? ઉપર પોઈન્ટ કાપવાના. છેલ્લેથી પોઈન્ટ ગણવાનું. સ્ટેપ બાય સ્ટેપ ડાબી બાજુએ આગળ વધવાનું રહેશે. બરાબર. ચલો તો આપણે પહેલો દાખલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં દાખલા નંબર 1માં એવું કહ્યું છે કે રૂપિયામાં ફેરવો. પણ રૂપિયામાં ફેરવવા માટેનું સૂત્ર યાદ આવવું જોઈએ કે 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય? 100 પૈસા. આ ખાસ મગજમાં યાદ રાખવાનું. આ ખાસ મગજમાં યાદ રાખજો. જો યાદ નહીં રહે તો નહીં ચાલે, યાદ રાખવું પડશે. જો આ નહીં આવડે આ સૂત્ર તો તમને ક્યારેય દાખલા આવડશે નહીં. તમારે ગોખવું હોય તો ગોખી મારો, લખીને તૈયાર કરવો હોય તો લખીને તૈયાર કરી દો. આ 5 સૂત્રો જે આ સ્વાધ્યાયમાં તમે 8.4માં ભણશો એ 5 સૂત્રો કામના છે. તો તૈયાર કરવા હોય તો તૈયાર કરી દેજો. ચલો સૌથી પહેલાંનું સૂત્ર કયું છે? તો 1 રૂપિયો બરાબર 100 પૈસા. આ યાદ રાખવાનું. ચલો હવે પૈસાને રૂપિયામાં ફેરવવાના હોય એટલે કેટલા વડે ભાગવાના? 100 વડે ભાગવાના રહેશે. બરાબર. દરેક દાખલામાં 100 વડે ભાગવાના. ચલો 5 પૈસા. તો 5 પૈસાને મારે રૂપિયામાં ફેરવાય તો શું લખીશ? 5 ભાગ્યા 100. હવે જો 2 જીરો છે તો મારે કેટલા પોઈન્ટ કાપવાના? 2. તો અહીંયાથી પોઈન્ટ ગણવા સ્ટાર્ટ કરો તો 1 પોઈન્ટ. હવે સંખ્યાઓ તો પતી ગઈ તો શું મૂકી દેવાનો? જીરો. આગળ શું મૂકવાનો? જીરો. ચલો હવે ગણો 1 અને 2. 2 પોઈન્ટ કાપું, જેટલા 2 થાય એટલે ટપકું કરી દેવાનું. આગળ કંઈ નથી તો શું લખી દેવાનું? જીરો. તો 0.05 આપણો શું થઈ ગયો? જવાબ. ચલો 75 પૈસા. તો 75ના ભાગ્યા શું લખી દેવાના? 100. એટલે 75 ભાગ્યા 100 થઈ ગયા. હવે ઉપરનો જે સંખ્યા હોય પહેલાં લખી દેવાની. પછી કેટલા જીરો છે? 2. તો 2 પોઈન્ટ કાપવાના. તો છેલ્લેથી પોઈન્ટ ગણીએ તો 1 ને 2. જેટલા 2 થાય એટલે ટપકું કરી દેવાનું ને આગળ શું લખી દેવાનું? જીરો. બરાબર. ચલો એથી આગળ ત્રીજો દાખલો 20 પૈસા. તો 20 પૈસામાં શું છે? તો 20 ભાગ્યા શું કરી દેવાના? 100. જો છેદ ઉડતો હોય તો ઉડાડવાનો, ના ઉડતો પણ ચાલે. 0 0 ઉડાડી દો એટલે વધ્યું શું? 2 ભાગ્યા 10. તો 2 ભાગ્યા 10 લખ્યા એટલે જવાબ શું થશે? 2 ઉપરના એમને એમ લખવાના અને 1 પોઈન્ટ કાપવાનો. તો 1 પોઈન્ટ કાપ્યો એટલે છેલ્લાથી 1 પોઈન્ટ જેટલા થાય ટપકું કરીને આગળ શું લખી દેવાના? જીરો. એટલે 0.2 આપણો શું થઈ ગયો? જવાબ. હવે જો આ છે 50 રૂપિયા અને 90 પૈસા. જ્યારે આવું આવે ત્યારે સમજવાનું કે વરદાન સ્વરૂપે છે. કેમ વરદાન સ્વરૂપે? ડાયરેક્ટ તમે લખી શકો. આગળની સંખ્યા આગળ, વચ્ચે પોઈન્ટ કરીને પાછળની સંખ્યા લખવાની. પણ ધ્યાન શું રાખવાનું છે કે પાછળની સંખ્યામાં અહીંયા જો તમે છેદમાં 100 લખો છો એટલે એનો મતલબ થાય પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. જો પોઈન્ટ પછી 2 આંકડા ના આવતા હોય તો શું કરવાનું? એ શીખવાડું છું શું કરવાનું. એ પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. તો અહીંયા જો 90માં 2 આંકડા છે એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ. એટલે આગળની સંખ્યા આગળ, વચ્ચે પોઈન્ટ અને પાછળની સંખ્યા પાછળ. તો 50.90 ડાયરેક્ટ શું લખી દેવાનો? આપણો જવાબ. ચલો એ જ રીતે 725 પૈસાનું ગણીએ તો 725 ભાગ્યા 100. તો 725 એમને એમ લખી દો. 2 જીરો તો 2 પોઈન્ટ કાપો, છેલ્લે પોઈન્ટ ગણો
તો 1 અને 2 જેટલા 2 થાય એટલે ટપકું કરી દેવાનું. એ 7.25 આપણો શું થઈ ગયો જવાબ. હવે દાખલા નંબર 2 એમાં શું કહ્યું છે કે મીટરમાં ફેરવો. તો મીટરનું સૂત્ર યાદ આવવું જોઈએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, ત્યાં 1 રૂપિયો બરાબર 100 પૈસા હતા. અહીંયા 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે. તો આમાં પણ તમારે છેદમાં 100 જ લખવાના છે. એટલે ઉપરના જે દાખલા છે એના જેવા જ નીચેના દાખલા છે. તો દરેકે શું કરવાનું છે, આ તમારે પ્રેક્ટિસ માટે જાતે ગણવાના છે. હું તમને 2 દાખલા શીખવાડી દઉં છું, બરાબર. બાકીના તમારે જાતે ગણવાના છે. 2-3 દાખલા શીખવાડો. ચલો, 15 ભાગ્યા 100, 15 સેન્ટીમીટર 15 ભાગ્યા 100. સૌથી પહેલાં 15 લખી દેવાના, 100 એટલે 2 પોઈન્ટ કાપો. તો છેલ્લાથી ગણીએ તો 1 અને 2 જેટલા પોઈન્ટ આવે એટલે શું કરી દેવાનો 0. ચલો હવે આ દાખલો 2 મીટર અને 45 સેન્ટીમીટર. તો તમને મેં શીખવાડ્યું હતું કે 100 હોય એટલે 2 0 એટલે 2 આંકડા પાછળ હોવા જોઈએ. જો ના હોય તો શીખવાડું કઈ રીતે કરવાના. પણ અહીંયા 2 આંકડા આપેલા છે એટલે તમે આગળની સંખ્યા આગળ અને પાછળની સંખ્યા પાછળ મૂકી શકો. આગળની સંખ્યા આગળ અને પાછળની સંખ્યા શું કરી શકો, પાછળ મૂકી શકો. એટલે 2.45 મીટર આપણો શું થઈ ગયો જવાબ. હવે જો અહીંયા દાખલા નંબર ડીમાં આપણને એવું આપ્યું છે કે એક જ આંકડો આપ્યો છે. તો એક જ આંકડો આપ્યો છે એટલે જવાબ 7ના 7 જ રહેવો જોઈએ. તો એટલું મગજમાં યાદ રાખો કે 7ની પાછળ 0 મૂકવું તો 7 વંચાય, કે 7ની આગળ 0 મૂકવું તો 7 વંચાય. તો અહીંયા જો પાછળ 0 મૂકે તો 70 થઈ જશે, પણ આગળ 0 મૂકીશ તો 0 7 જ રહેશે. એટલે આપણે શું કરવાનું, જ્યારે 2 આંકડા ના થતા હોય ત્યારે 1 0 શું મૂકી દેવાનો, આગળ મૂકી દેવાનો. એટલે અહીં લખી દેવાનું 9.07 આપણો શું થઈ ગયો જવાબ. આગળ ગમે તેટલા આંકડા હોય એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. આગળનો આંકડો આગળ, વચ્ચે પોઈન્ટ અને પાછળ આંકડા જોવાના. જો 2 ના થતા હોય તો 2 કરવા માટે આગળ 0 મૂકવાના રહેશે. પછી જે બાકીના 2 દાખલા રહ્યા બી અને ઈ એ તમારે જાતે ગણવાના રહેશે. ચલો હવે દાખલા નંબર 3માં શું કહ્યું છે કે મીમીમાં ફેરવો. તો આ જે મીમીમાં ફેરવવાવાળા દાખલા જે ખરા એમાં તમારે સૂત્ર શું છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. એટલે તમારે કોઈ પણ મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવો તો કેટલા વડે ભાગવાનું રહેશે, 10 વડે. તો આ દાખલા મેં તમે દાખલા નંબર 1માં ગણાયા હતા, એટલે આ બધા જ દાખલા તમારે જાતે ગણવાના રહેશે. બરાબર. દાખલા નંબર 3 જાતે ગણવાનું રહેશે. જો કોઈ દાખલામાં ખબર ના પડે તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો. હવે દાખલા નંબર 4. દાખલા નંબર 4માં આપણને એવું કહ્યું છે કે કિમીમાં ફેરવો. કિમી એટલે કિલોમીટરમાં. તો આપણને સૂત્ર યાદ હોવું જોઈએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એટલે ટૂંકમાં મીટરને જો કિલોમીટરમાં ફેરવવું હોય તો 1000 વડે શું કરવું પડે, ભાગવું પડે. તો આપણે ચલો શરૂઆત કરીએ દાખલા ગણવાની. 8 મીટર. 8 મીટરનો મતલબ થાય 8 ભાગ્યા 1000. 8 ભાગ્યા 1000 એટલે ચલો છેલ્લાથી અહીંયા 3 0 છે એટલે 3 પોઈન્ટ કાપવાના. તો 3 પોઈન્ટ કાપવા માટે છેલ્લાથી પોઈન્ટ ગણો તો 1 પોઈન્ટ. આગળ સંખ્યા નથી તો 0 મૂકો. બરાબર. ફરીથી ગણો 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, હજી નથી તો 0 મૂકો. એટલે ગણવાનું આ રીતે 1 2 ને જેટલા 3 થાય એટલે ટપકું કરવાનું. બરાબર. સંખ્યાઓ ના હોય તો તમે 0 0 ઉમેરી શકો છો. એટલે જવાબ આવશે 0.008. આ શું થઈ ગયો આપણો જવાબ. ચલો એ જ રીતે 88 મીટર. તો શું કરવાનું, 88 ભાગ્યા 1000. 88 ભાગ્યા 1000 કરો, પોઈન્ટ ગણવાનું છેલ્લેથી શરૂઆત કરો. તો અહીંયાથી 1 2 ત્રીજો પોઈન્ટ માટે જગ્યા નથી તો 0 મૂકો. તો 1 2 અને 3 જેટલા 3 થાય એટલે 0 મૂકવાનો અને આગળ શું મૂકી દેવાનું 0. એટલે 0.088 શું થઈ ગયો આપણો જવાબ. હવે સીમાં 8888 મીટર. તો 8888 મીટર ભાગ્યા શું લખી દેવાના 1000. 1000 મૂક્યા પછી શું કરવાનું, 3 પોઈન્ટ કાપવાના. છેલ્લાથી પોઈન્ટ ગણીએ તો 1 2 અને 3. તો જેટલા 3 થાય એટલે શું કરી દેવાનું, પોઈન્ટ મૂકી દે. 8.888 આપણો શું થઈ ગયો જવાબ. હવે ડીમાં શું કહ્યું છે કે 70 કિમી 5 મીટર. હવે આવું એટલે તમને મેં કહ્યું હતું કે આગળની સંખ્યા આગળ, પાછળની સંખ્યા પાછળ મૂકીને વચ્ચે પોઈન્ટ મૂકી દેવાનું. પણ ધ્યાન શું રાખવાનું છે એ તમને કહી દઉં. અહીંયા 1 કિલોમીટર બરાબર 1000 મીટર છે. હવે 1000 મીટરમાં 3 0 આવે એટલે પોઈન્ટ પછી 3 આંકડા આવે. એટલું મગજમાં યાદ રાખવાનું, જેટલા પાછળ 0 આવતા હોય એટલા પોઈન્ટ પાછળ આંકડા હોવા જોઈએ. જો ના હોય તો તમારે મૂકવાના રહેશે. મૂકવા માટે શું કરવાનું, આગળ 0 ઉમેરવાના. તો મારે 5ને 3 આંકડામાં કરવો, શું લખીશ તો 0 0 ને 5. તો 3 આંકડા થઈ ગયા. તો એ 70 પોઈન્ટ શું લખી દેવાનું 005. આ શું થઈ ગયો આપણો જવાબ. હવે કિલોગ્રામમાં ફેરવો. તો દાખલા નંબર 5માં કહ્યું છે કે કિલોગ્રામમાં ફેરવો. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય તો 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો 1000 ગ્રામ થાય. તો ટૂંકમાં
આગળના જે દાખલા ગણ્યા દાખલા નંબર 4 એના જેવા જ છે, તો તમારે જાતે દાખલા ગણવાના રહેશે. તમારે શું કરવાનું રહેશે? જાતે દાખલા ગણવાના રહેશે. તો એ દાખલા તમે જાતે ગણી દેજો. હું તમને ખાલી છેલ્લો જે દાખલો ખરો એ ગણાવી દઉં છું. છેલ્લા 2 દાખલા ડી અને ઈ ABC જાતે ગણવાના. 5 કિલોગ્રામ ને 8 ગ્રામ. હવે જો 5 પોઈન્ટ તમે ડાયરેક્ટ લખી શકો અહીંયા, પણ અહીંયા એકલો 8 જ છે, તો તમારે 3 આંકડા કરવા માટે શું કરવું પડે? 008. તો શું લખી દેવાનું? 5.008 શું થઈ ગયો આપણો જવાબ. હવે 26 કિલોગ્રામ 50 ગ્રામ. હવે 26 કિલોગ્રામ 50 ગ્રામને તમારે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો જુઓ 50 ગ્રામ છે પહેલી સંખ્યા, પહેલી પોઈન્ટ કરીને પાછળની સંખ્યા, પણ પાછળ 1000ના કારણે 3 0ના કારણે 3 આંકડા હોવા જોઈએ. અહીંયા 3 છે નથી, તો 3 કરવા માટે શું કરવાનું? 050 કરી દો એટલે 3 આંકડા થઈ ગયા. તો હવે લખી દઈએ 050. તો 26.050 કિલોગ્રામ આપણો શું થઈ ગયો? જવાબ. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. બરાબર. જે કોઈ દાખલામાં ડિફિકલ્ટી લાગતી હોય તમે મને ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો. અને આ જે ખરું એ બધું નોટબુકમાં તમારે લખવાનું રહેશે. ઓકે. જય હિન્દ, જય ભારત.